તો આ સુરત કામરેજનો બ્રિજ છે એની સામે પગલાં લેવાયા છે અને 1 મહિના માટે આ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે। વડોદરામાં ગંભીરા બ્રિજનો એક ભાગ તૂટી પડવાની ઘટનામાં 16 લોકોના મોત પછી આખરે સરકાર જાગી છે અને સુરત કામરેજ વચ્ચેનો જે બ્રિજ હતો કે જે ખખડધજ થઈ ગયો હતો અને એના વિશેની જાણકારી પણ આપવામાં આવી હતી। તો આ સુરત કામરેજનો બ્રિજ છે એની સામે પગલાં લેવાયા છે અને 1 મહિના માટે આ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે। 10 ઓગસ્ટ સુધી આ બ્રિજ બંધ રહેશે અને ખાસ કરીને અમદાવાદથી મુંબઈ નેશનલ હાઈવે પર જે જતા હોય એમણે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે અમદાવાદથી મુંબઈ તરફ જતા એટલે ભરૂચથી જે લોકો આવતા હોય એમણે કિમ પાસેથી એક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, તો એ વાતનું ધ્યાન રાખજો। આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। સુરત કામરેજ જે ખોલવડ પાસે જે બ્રિજ આવેલો છે એ બ્રિજ ઘણા સમયથી ખખડધજ હતો અને હવે સરકારે એવો નિર્ણય લીધો છે કે 10 જુલાઈથી 10 ઓગસ્ટ સુધી 1 મહિના સુધી આ બ્રિજ બંધ રહેશે અને ભરૂચ તરફથી જે વાહનો આવતા હશે એમણે કિમથી ડાયવર્ઝન લઈને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે થઈને આવવું પડશે। સુરતથી જે લોકો ભરૂચ અમદાવાદ તરફ જશે એમના માટે કોઈ પ્રોબ્લેમ નથી। સુરતથી મુંબઈ જનારા લોકોને બી કોઈ પ્રોબ્લેમ નહીં થાય કારણ કે પલસાણા હાઈવે અને સુરતથી નવસારી જવાનો પણ રૂટ છે કે જે હાઈવે ઉપર જઈ શકાય। એટલે ખાલી જે ભરૂચ તરફથી આવતા જે વાહનો હશે એમને મુશ્કેલી પડશે। એમાં પણ જે ભારે વાહનો છે ટ્રક તે બધા એના પર પ્રતિબંધ છે। 2 વ્હીલર અને જે 4 વ્હીલર જે નાની કારો છે એના માટે એ ચાલુ છે, એને કોઈ પ્રોબ્લેમ થતો નથી। હવે તમે કિમ તરફથી આવો ને તો એક્સપ્રેસ વે પર ચડ્યા પછી ભારે વાહનો જે છે એ પલસાણા તાલુકાના એના ગામ પાસે ઉતરી અને એ પછી હાઈવે ઉપર કનેક્ટિવિટી લઈ શકશે અને એક મોટું બોર્ડ બી ત્યાં મારી દેવામાં આવ્યું છે કે નબળો પુલ ભારે વાહનો માટે પ્રતિબંધ। હવે આ જ્યારે બ્રિજની 1 મહિનો માટે બંધ કરવામાં આવ્યું તો આ બાબતે અમે કામરેજના ભાજપના ધારાસભ્ય અને રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની સાથે વાત કરી કારણ કે એમણે આ બ્રિજ માટે 19 જૂને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના એન્જિનિયરોની સાથે બ્રિજ ઉપર જઈ અને અડધો કલાક સુધી મિટિંગ કરી હતી અને ઘણો બધો આઈડિયાઝ આપ્યો હતો। એટલે આ બાબતે અમે એમની સાથે વાત કરી તો અમને ઘણી બધી એવી વાતો જાણવા મળી કે જે જાણીને કદાચ તમને બી નવાઈ લાગશે। એમણે અમને કીધું કે જ્યારે 19 જૂને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના એન્જિનિયરો સાથે મુલાકાત થઈ અને જે પ્રમાણે મેં આઈડિયા આપ્યો એના બીજા જ દિવસે આ બ્રિજ ઉપર એક મજબૂત પ્લેટ લગાવી દેવામાં આવેલી કારણ કે એ ટ્રાફિકને ડિસ્ટર્બન્સ નહીં થાય અને આ મજબૂત પ્લેટ એવી લગાવવામાં આવેલી કે ગમે એટલું લોડેડ વાહનો હોય તો પણ એ બ્રિજને કોઈ અસર નહીં થાય। એ વખતે આ એન્જિનિયરો સાથેની મિટિંગમાં એમણે એવું કીધેલું હતું કે આખો બ્રિજ જો રિપેરિંગ કરવો હોય તો ટ્રાફિક બંધ કરવો પડે અને એની મુશ્કેલી ઊભી થાય। તો પ્રફુલ્લ પાનસેરિયાએ કીધું કે આ બાબતે પછી મેં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સાથે મિટિંગ કરી અને એમની સાથે આ આખી વાતની ચર્ચા કરી કે આ બ્રિજ માટે એક ટ્રાફિકનો ઇસ્યુ આવી રહ્યો છે। તો એમણે ચીફ સેક્રેટરી પંકજ જોશીને સૂચના આપી અને આ આખા કામની અંદર બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવા અને સુરત નવસારીના સાંસદ CR પાટીલ બંને જણાએ ઘણી બધી હેલ્પ કરી અને એક પત્ર કેન્દ્રના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીને લખવામાં આવ્યો અને નીતિન ગડકરીએ પણ તાત્કાલિક એનું એક્શન પણ લીધું। સુરત કલેક્ટરને જવાબ આપવામાં આવ્યો હતો। સુરત કલેક્ટરે પણ એક ખાસ સ્પેશિયલ મિટિંગ કરી હતી અને ટ્રાફિક ડાયવર્ઝન માટેનો એક રૂટ નક્કી કરવામાં આવ્યો।
પ્રફુલ્લ પાનસેરિયાએ અમને કીધું કે કલેક્ટરે મને જાણ કરી હતી કે આ બધી બાબતોની કામગીરી ચાલી રહી છે, પરંતુ ટ્રાફિક બંધ કરવામાં હજુ 10-15 દિવસ લાગી શકે છે એવી તે વખતે વાત થયેલી હતી. પરંતુ પ્રફુલ્લ પાનસેરિયાએ કીધું કે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ બહુ જ સારો રિસ્પોન્સ આપ્યો છે અને ઇમિડિયેટ એક્શન લીધા છે. જે હોય તે સરકારનું આવું જ છે કે થોડા મોત થાય પછી જ ડિસિઝન લે છે. પહેલાં ડિસિઝન લીધું હતું તો આવા જે વડોદરામાં ઘટના બની એવી ઘટનાઓને ટાળી શક્યા હતા. એનીવે, પણ જે થયું તે જાગ્યા ત્યાંથી સવાર. તો હવે આ બ્રિજનું રિપેરિંગ કામ મહિનામાં થઈ જશે અને ફરી એક વખત મજબૂત બ્રિજ ઊભો થશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.